દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અત્યારે આપણે અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં ઊભા છે કે આ જે વિવાદિત જગ્યા મનપસંદ જીમખાના જે અવારનવાર એસએમસીની ટીમ દ્વારા ત્યાં મોટી કાર્યવાહી કરવામાં આવતી હોય છે અને ગઈકાલે પણ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ છે તે મનપસંદ જીમખાનામાં ત્રાટકી હતી અને અંદાજિત 50 થી 100 જેટલા લોકો જુગાર રમતા હોય તે પ્રકારની માહિતી મળી રહી છે। આ ઘટના બાદ એસએમસીની ટીમ દ્વારા જે રેડ કરવામાં આવી છે તેમાં 12 કલાકથી વધારે આખું સર્ચ ઓપરેશન છે તે મનપસંદ જીમખાનામાં ચલાવવામાં આવ્યો હતો। સાથે જે જુગાર રમી રહેલા જુગારિયાઓ છે તેમને સામે ગુનો નોંધવામાં આવ્યો છે, તેમને સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો છે। પરંતુ જે રીતે અવારનવાર આ મનપસંદ જીમખાના વિવાદમાં આવે છે, જુગારની પ્રવૃત્તિઓ આ જીમખાનામાં થાય તે પ્રકારના આક્ષેપો થતા હોય છે ને તે દરમિયાન પોલીસ દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવતી હોય છે। અગાઉ પણ એસએમસીની ટીમ જ્યારે ડીઆઈજી નિલિપ્ત રાય હતા તે દરમિયાન દરોડા પાડવામાં આવ્યા હતા અને આ દરોડા દરમિયાન મોટી માત્રામાં રકમ સહિત જુગારિયાઓને ઝડપી પાડવામાં આવ્યો હતો। ત્યારબાદ જે ગેરકાયદેસર આ જીમખાનાનું સ્ટ્રક્ચર હતું તે પણ તોડી પાડવામાં આવ્યો હતો। છતાં આ પ્રવૃત્તિ છે તે યથાવત જોવા મળે છે। કોના આશીર્વાદથી, કોની રહેમ નજર હેઠળ આ પ્રવૃત્તિ ચાલે છે, સૌથી મોટો સવાલ છે। કયા કયા મોટા માથાઓ આમાં સંડોવાયેલા છે તે પણ એક મોટો સવાલ ઉઠતો હાલ દેખાઈ રહ્યો છે। વાત કરીએ તો દરિયાપુર પોલીસ સ્ટેશનથી માત્ર ને માત્ર 500 મીટરના અંતરાલમાં આ જે મનપસંદ જીમખાના આવેલું છે, જ્યાં આ પ્રકારે ગેરકાયદેસર રીતે જુગારની પ્રવૃત્તિ ચાલતી હોય તેવી વાત છે તે સામે આવી છે। ને આમાં સ્થાનિક પોલીસની પણ કેમ હિંમત નથી થતી અહીંયા દરોડા પાડવાની કે પછી ગાંધીનગરની ટીમને આવીને અહીંયા દરોડાની કાર્યવાહી કરવી પડે છે, તે એક મોટો સવાલ ઉઠતો દેખાઈ રહ્યો છે। અને સાથે જે જુગાર રમી રહેલા લોકો હતા તેમની ગાડીઓ જે મનપસંદ જીમખાના બહાર પડી હતી તે તમામ ગાડીઓને ડિટેન કરવામાં આવ્યા છે। રોકડ સહિતની મુદ્દામાલની કિંમત છે જે તમામ વસ્તુઓ રિકવર કરવામાં આવી રહી છે અને જે આખું જે સર્ચ ઓપરેશન છે મનપસંદ જીમખાનામાં હજી પણ પોલીસ તો યથાવત જોવા મળી રહ્યું છે અને જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે એને લઈને સ્થાનિક પોલીસની કામગીરી ચોક્કસથી શંકાના દાયરામાં જોવા મળી છે। જોવાનું રહ્યું કઈ રીતની કાર્યવાહી છે તે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા કરવામાં આવે છે, કેમ કે આ એક વિવાદનો મધપૂડો છે તે આ જીમખાનો બની ચૂક્યો હોય તેવું લાગે છે, કેમ કે અવારનવાર એસએમસીને ગાંધીનગરથી આવીને અહીંયા દરોડા પાડવા પડે છે, કાર્યવાહી કરવી પડે છે ને સ્થાનિક પોલીસ હોય કે અમદાવાદ પોલીસ હોય તે ઊંઘથી ઝડપાતી હોય છે। ત્યારે જોવાનું એ રહ્યું કઈ રીતની કાર્યવાહી છે તે થાય છે, શું બહાર આવે છે તમામ બાબતને લઈને। હવે આ જે સર્ચ ઓપરેશન છે તે હજી પણ સ્ટેટ મોનિટરિંગ સેલનું ચાલતો હોય તે પ્રકારની માહિતી મળી રહી છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ।